પ્રાગડો નાખ્યો. મોખડાજીનું ધડ છે એ ખદડપર ગામને પાથરની માલપા પડ્યું. આજે પણ ઘોઘામાં મોખડાજીની ખાંભી માથું ઘોઘામાં અને ખાંભી છે ધડની એ ખદડપર ગામમાં પડી છે. અને એના માટે કવિઓએ એ વીર મોખડાજીની અમર બિરદાવળીને ગાતા ગીતો લખ્યા છે કે એનું માથું પડ્યું ઘોઘાને પાથરે રે લોલ. એનું માથું પડ્યું ઘોઘાને પાથરે રે લોલ. ધડ ધીંગાણે મચાવે ગમસાણ રે હો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ. વીરપુરુષ મોખડાજી દાદાની 619મી પૂર્ણતિથિ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 61મી પૂર્ણતિથિ નિમિત્તે આ ચૈત્રી સુદ પડવો એટલે ચૈત્રી નવરાત્રિના દિવસે છેલ્લા 60 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ગોહિલવાડ રાજપૂત સમાજ આ કાર્યક્રમનું આયોજન કરે છે. દાદાની ધજા ચડાવવાનો કાર્યક્રમ, સામાજિક અને રાજકીય આગેવાનોનો સન્માનનો કાર્યક્રમ કરે છે. કાર્યક્રમમાં વિવિધ મહેમાનોને આપણે આમંત્રિત કરીએ છીએ. આજે સમગ્ર ગુજરાત મહિલા સમાજના પ્રમુખ ભાઈ શ્રી ચેતનાબા જાડેજા આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણે સૌ વતી એને આવકારી છે. પુણ્યતિથિ નિમિત્તે આજે દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ મને આજે પહેલી વાર આમંત્રિત માનનીય ગોળીવાડ સમાજના પ્રમુખ મોરબી શ્રી વાસુદેવસિંહજીના નેતૃત્વમાં ખૂબ જ સરસ ગોળીવાડના દરેક ધાર્મિક અને સામાજિક કાર્યો અમે જોઈએ છીએ. અને દશેરાને નિમિત્તમાં અગાઉ પણ મને આમંત્રિત કરવામાં આવી હતી અને હું અગાઉ પણ અહીંયા ગોળીવાડ સમાજના કાર્યક્રમમાં આવી છું. અને આજે ગુજરાત રાજપૂત મહિલા સભા અને સંકલન સમિતિના પ્રમુખની વરણી થયા બાદ હું મારું સૌભાગ્ય માનીશ કે આજે પહેલી વાર હું જો પ્રમુખ બન્યા પછી પહેલી વાર જો કોઈ સામાજિક કાર્યમાં ઉપસ્થિત રહી હોય તો આજે આ દાદાના ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે એની અંદર ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો. જય માતાજી. હું ધર્મવીરસિંહ ગોહિલ ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખ છું. પ્રમુખ સાહેબ શ્રી વાસુદેવસિંહ સાથે છેલ્લા સતત ઘણા વર્ષથી કામ કરું છું અને ગુજરાતમાં સંકલન સમિતિના આખા ગુજરાતના યુવા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. પ્રમુખ સાહેબની અને બધાની લાગણી હતી કે જવાબદારી હું સંભાળું. એ બદલ હું પ્રમુખ સાહેબનો અને સમગ્ર સંકલન સમિતિનો સમાજનો સર્વેનો આભાર માનું. કાર્યક્રમ એ દાદાના કાયમ આમ તો આપણે ઉજવતા આવ્યા છીએ ગોહિલવાડમાં. વીરપુરુષ મોખડાજી દાદાની તિથિ અને કૃષ્ણકુમારસિંહજીની તિથિ સાથે ઉજવીએ છીએ. બે ગર્વ લેવા જેવા વ્યક્તિત્વ આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા અને પ્રમુખ સાહેબના કાયમના આયોજન મુજબ આ આયોજન પણ ખૂબ સરસ છે. આગામી કાર્યક્રમમાં બધા રાજકીય સામાજિક આગેવાનોનું સન્માન છે. સંજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ વખત તાલુકા પંચાયત. આજે વીર મોખડાજી ગોહિલ ના મંદિરનો બહુ સારું અત્યારે બન્યું છે. હું સૌને અપીલ કરું છું કે ભાવનગરની જનતા આ સમગ્ર બધા જ સમાજ અહીં આવે, દર્શન કરે. મોખડાજી દાદાએ મોઢે બાકી રે લોલ મુખમાલી ધા તુલસી કેરા પાન રે હો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ.
પછી ઝાટકા વાળી લાગી જાગા જીક રે ઝાટકા વાળી પછી ઝાટકા વાળી ને લાગી જાગા જીક રે હો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોર ચોડ્યા સિંદુરિયા થાપા છાતી રે લોલ ચોડ્યા સિંદુરિયા થાપા છાતી રે લોલ પછી હાથમાં લીધી ભવાની ભ્રેકુંડ રે હાથમાં લીધી એને હાથમાં લીધી છે ભવાની ભ્રેકુંડ રે ગાજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ એનું માથું પડ્યું ઘોઘાને પાધરે રે લોલ એનું માથું પડ્યું ઘોઘાને પાધરે રે લોલ પછી ધડ ધીંગાણામાં મચાવે ઘમસાણ રે હો ધડ ધીંગાણે એનું ધડ ધીંગાણે મચાવે ઘમસાણ રે ગાજ મરવા હાલ્યો છે મૈપત મોખડો રે લોલ આવી સો નમણ્યું સુરાને કાગની રે લોલ આવી સો નમણ્યું સુરાને કાગની રે લોલ આ રાજપૂતીના ગોહિલો રખવાલ રે આવી રાજપૂતીના ગોહિલો રખવાલ રે મરવા હાલ